રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે। 7 નવેમ્બરે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે। વિધાનસભા પરિસર ખાતે આ કાર્યક્રમ યોજાશે। રાજ્યકક્ષાનો કાર્યક્રમ માટે વિધાનસભા પરિસર ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવશે। સમૂહગાન બાદ મુખ્યમંત્રી સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે। સોનલ, રાષ્ટ્રગીત સમૂહગાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાવાનો છે। કેવી તૈયારીઓ ચાલી રહી છે આને લઈને? જી તુરલ, જે રીતે વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થવાની જે ઉજવણી છે તે રાજ્ય કક્ષાએ કરવામાં આવી રહી છે। સમગ્ર રાજ્યમાં આ સંદર્ભે ઉજવણી કરવાનું રાજ્ય સરકાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત જો રાજ્ય કક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે તે વિધાનસભા પરિસર ખાતે યોજાવાનો છે અને તે અંતર્ગત વિધાનસભા પરિસર ખાતે આવતીકાલના કાર્યક્રમની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। અમે હાલ વિધાનસભા પરિસર ખાતે છીએ। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે ખાસ સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે વિશાળ જે LED સ્ક્રીન છે તે પણ અહીં મૂકવામાં આવ્યા છે। મહત્વનું છે કે 7 નવેમ્બરે એટલે કે શુક્રવારે આવતીકાલે જે આ કાર્યક્રમ છે તે આયોજિત થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આયોજિત થનારા કાર્યક્રમમાં વંદે માતરમના જે મૂળ સ્વરૂપ છે તે મૂળ સ્વરૂપમાં તેનું ગાન કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી સ્વદેશી અપનાવવાનું જે શપથ છે તે લેવડાવશે। જે આ કાર્યક્રમ છે તે અહીં ગાંધીનગર ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે। જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ જોઈ શકો છો। બહોળી સંખ્યામાં જે દર્શકો છે તેઓ અહીં બેસી શકે તે માટે થઈને બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આવતીકાલે જે પ્રભારી મંત્રીઓ છે તેઓ પોતપોતાના જિલ્લા ખાતે આ કાર્યક્રમમાં ભાગ લેશે। આ ઉપરાંત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓ ખાતે પણ જે આ વંદે માતરમનું સમૂહગાન છે તે કરવામાં આવશે। સાથે સાથે જ જે જિલ્લા પોલીસ કચેરીઓ છે ત્યાં પણ જે આ વંદે માતરમનું સમૂહગાન છે તે કરવામાં આવશે અને સાથે સાથે જ જે સ્વદેશી વપરાશના જે શપથ છે તે પણ દરેક સ્થળે લેવડાવવામાં આવશે। એટલે એક રીતે જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં જે આ કાર્યક્રમ છે તેની ઉજવણી કરવામાં આવશે। વંદે માતરમનું જે મૂળ સ્વરૂપ છે તે સ્વરૂપે તેનું ગાન કરવામાં આવશે તે પ્રકારનું આયોજન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મહત્વનું છે કે આવતીકાલે સરકારી કચેરીઓ જે છે તેના સમયમાં પણ સરકાર તરફથી ફેરફાર કરવામાં આવ્યો છે અને આ સંદર્ભનો જે પરિપત્ર છે તે પણ સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યો છે। આવતીકાલે એક દિવસ માટે જે સરકારી કચેરીઓ છે તેનો સમય ફેરવવામાં આવ્યો છે। સામાન્ય રીતે સવારે 10 થી 6 સુધી જે કચેરીઓ કાર્યરત રહેતી હોય છે તે આવતીકાલે સવારે 9:30 થી 5:10 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને સવારે 9:30 વાગ્યે તમામ જે સરકારી કચેરીઓ છે ત્યાં અધિકારીઓ અને કર્મચારીઓ સૌ એકત્રિત થઈ અને સવારે 9:30 વાગ્યે એકસાથે વંદે માતરમનું જે સમૂહગાન છે તે કરશે અને ત્યારબાદ સૌ સ્વદેશી અપનાવવાના શપથ પણ લેશે। એટલે એક રીતે જોવા જઈએ તો સ્વદેશીનો જે વિચાર છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરતો મૂક્યો છે તેને સાકાર કરવાની સાથે સાથે તેના સંદર્ભમાં શપથ લેવડાવવાની સાથે સાથે જ જે દેશનું ગૌરવ ગણાય છે તે વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત તેનું પણ ગૌરવગાન સૌ સમૂહમાં એકસાથે કરે તે પ્રકારનો જે આયોજન છે તે સરકાર તરફથી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત મુખ્યમંત્રી ખાસ જે આ કાર્યક્રમ વિધાનસભા પરિસર ખાતે આયોજિત થવાનો છે તે કાર્યક્રમની અધ્યક્ષતા તેઓ કરશે। જી ધન્યવાદ તમામ વિગતો માટે। તો આવતીકાલે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભા પરિસર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે।